હેલો સર, ગુડ મોર્નિંગ. મારું નામ છે રાઠોડ તેજસ. તો આજે સર અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એનું નામ છે એઆઈ બેઝ પ્લાન્ટ વોટરિંગ. તો આપણે આમાં મેઇન પ્રોબ્લેમ શું થાય છે અત્યારે, તો કે આપણે અત્યારે 10-12 દિવસ આપણે અચાનકથી બહાર જવાનું થાય અથવા તો આપણે કે પિકનિકમાં કે ત્યાં જવાનું થાય છે, તો આપણા મમ્મી લોકો જે છે ઘરમાં, એ લોકોને અત્યારે આપણે ફૂલ ને છોડ ને એ બધું વાવવાનો બહુ શોખ હોય, તો એ લોકોને અત્યારે જે વોટરિંગ કરવું હોય ને એમાં પોટમાં, તો એમાં સર પ્રોબ્લેમ આવે છે. તો એના માટે અમે એક એવી એપ્લિકેશન અને એવી રીતના એઆઈ બનાવ્યું છે કે જેનાથી એ પોટ હોય ને, એ પોટનું જે ટેમ્પરેચર છે, એમાં વોટરિંગ કેટલું સપ્લાય કરવું એ છે, અને એનું મોઇસ્ચર છે, એ લોકો એ આપણને મેજર કરીને આપે છે એઆઈ બેઝની સિસ્ટમ. એ પ્રમાણે અમે આ એપ્લિકેશન બનાવી છે કે જેમાંથી તમે ગમે ત્યાં હોય તમે લોકો ત્યાંથી તમે એનું વોટર માપી શકો, ટેમ્પરેચર માપી શકો, મોઇસ્ચર માપી શકો, એ રીતના તમે કરી શકો છો સર. એ રીતના છે. તો એની વર્કિંગ કન્ડિશન શું છે, એમાં કઈ રીતના એ સિસ્ટમિક રીતે વર્ક થાય છે, કયા એના જેમ શું કહેવાય ફોલો કરતું હોય, એના રૂલ્સ કયા છે, એ બધું ફોલો કરતો એ છે, અને એના રિલેટેડ અમે એક એપ બનાવી છે, એ તમને આ ભાઈ સમજાવશે. ગુડ મોર્નિંગ સર, મારું નામ દેલવાડી આયુષ છે. અમે અત્યારે બેઝિકલી આમ તમે જુઓ ને તો એઆઈએમએલ અને આઈઓટીની મદદથી એક પ્રોજેક્ટ બનાવ્યો છે. તમે ફેમિલી હોય, ઉનાળાના વેકેશનમાં મોસ્ટલી બહાર ફરવા જાય લોકો, તો ત્યાં ઘરની ચાવી કોઈ નેબરને દઈને જવાય નહીં, કેમ કે રિસ્ક રહે. એટલે એના માટે અમે આ એક એપ્લિકેશન બનાવી છે, જેની મદદથી તમારા ઘરમાં જે પ્લાન્ટ હોય એ બધા પ્લાન્ટને શું કહેવાય સક્સેસફુલી વોટર સપ્લાય થઈ શકે છે. એપ્લિકેશનમાં અમે ગોઠવેલું છે કે તમે છે ને તમારા પ્લાન્ટની ટોટલી સિસ્ટમ તમે ચેક કરી શકો છો કે કયો પ્લાન્ટ છે કેટલા દિવસ માટે પાણી વગર સક્ષમ છે જીવવા માટે, કે મુરઝાઈ નથી શકતો, એનું મોઇસ્ચરાઇઝ લેવલ કેટલું છે. પછી અમે એક ટેમ્પરેચર હીટરનું એક ઇન્વેન્શન કર્યું છે. એ ટેમ્પરેચર હીટર છે, એ જે કુંડ હોય એ કુંડની અંદર 0.5 સેન્ટીમીટર જેટલો બહાર રાખવાનો, એ સોલારની મદદથી ચાર્જ થાય ઓટોમેટિક, અને એ ઓટોમેટિક કમાન્ડ પાસ કરે અને ટોટલી તમને એનું બધું સિસ્ટમની જે વસ્તુ છે એ બધી આપે. અને એમાં આગળ તમે જુઓ તો તમને ટોટલી વસ્તુ દેખાડે કે કયો ઓર્ડર કઈ જગ્યાનો કયો પ્લાન્ટ છે કે જે હમણાં એટલે કે 2 થી 5 કલાકની અંદર જો પાણી નહીં મળે તો એ કરમાઈ જાય છે, એનું મોઇસ્ચરાઇઝેશન લેવલ ઓછું થઈ જાય છે, એ ડેડ થઈ જાય છે. તો એની માટે તમે અહીંયા તમને ટોટલી દેખાડે, અહીંયા રેડ એલર્ટ દેખાડે, અને તમને અહીંયા પછી તમે વોટર ધીસ પ્લાન્ટ આપો ને એટલે જસ્ટ ના એટલે તમારો ટાઈમ છે ને એ તરત સ્નેચ થઈ જાય. પછી અમે આમાં એક એ રીતની સિસ્ટમ ગોઠવી છે કે તમારો પ્લાન્ટ તમે બહુ બિઝી હોય અને તમારી પાસે નોટિફિકેશન આવે ફોનમાં, એ જોવાનો ટાઈમ હોય તમારી પાસે, બીજું કંઈ કામ ન હોય કે તમે જે ફોનમાં કરી શકો, તો આ જ્યારે મોઇસ્ચરાઇઝેશનની કન્ડિશન બહુ લો લેવલ હશે ને ત્યારે તમારા ફોનમાં મેસેજ પણ જશે સેટેલાઇટની મદદથી ડાયરેક્ટ કે તમે આ પ્લાન્ટ છે એ મોઇસ્ચરાઇઝેશન લેવલ બહુ ઓછું છે, આને તમે છે ને હવે પાણીની જરૂર છે તો તમે એને સપ્લાય આપો. હવે આને તમારે છે ને ડાયરેક્ટ તમારે જે હોમનું રિનોવેશન કરાવો ને ત્યારે ડાયરેક્ટ ખાલી 2 પાઇપલાઇન જ જોઈન્ટ કરવાની, અને એક અમારું જે કન્સ્ટ્રક્શનનું જે મશીન છે એ એક મશીન મૂકવાનું છે. એ 2 મશીન બસ એટલું તમે મૂકી દો એટલે તમારી એ પ્લાન્ટ મોનિટરિંગ સિસ્ટમ છે ને એક્ટિવ થઈ ગઈ. પછી એક મેઇન વસ્તુ એ કે તમારા ઘરના અંદર વાઈફાઈ જરૂરી છે. અત્યારે મોસ્ટલી તમે જુઓ તો બધી જગ્યાએ વાઈફાઈ અવેલેબલ છે, સિવાય ગામડાના વિસ્તારમાં, પણ ગામડાના વિસ્તારમાં ઘણી જગ્યાએ આવી ગયેલું છે, ડેવલપ થઈ ગયું છે. તો તમે એની મદદથી છે ને પછી તમારા ફોનમાં મોબાઈલ ડેટા હોવો જોઈએ, અને આ અમારી એપ્લિકેશન છે જે અમે અત્યારે હાલ પૂરતું ડેમો ટાઈપ બનાવ્યું છે. ટૂંક સમયમાં અમારો વિચાર છે કે આની રિયલ એપ્લિકેશન અને રિયલ કમ્પોનન્ટ બનાવીએ. એની અંદર અમે અત્યારે રિસર્ચ કરીશું હવે આગળના સમયમાં. તો આમાં આગળ તમે જુઓ ને તો આનો જે બીજો મેઇન હેલ્પફુલ યુઝ છે ને કે તમે મિનિમમ 5 થી 7 એકરની વિસ્તાર હોય ને એટલી જમીન હોય ને એમાં પણ તમે આના મદદથી વોટર સપ્લાય કરી શકો છો, અને ગ્રીન હાઉસ ઇફેક્ટ એમાં પણ હેલ્પફુલ થાય છે. અને સર અમારી એપ્લિકેશનનો જે શું કહેવાય QR કોડ તરીકેનો હોય ને સર, એ અમે અહીં આપેલો છે, તો તમે QR કોડ સ્કેન કરીને તમે જોઈ શકો છો કે કઈ રીતના અમે એપ્લિકેશનમાં શું સિસ્ટમ છે, કઈ રીતના વર્ક થાય છે, એ બધું તમે જોઈ શકો છો કે શું તમને એમાં હેલ્પફુલ છે. હા, અત્યારે કરી શકો છો તમે, આમાં આવશે જ અત્યારે QR કોડ સ્કેન કરીને બી જોઈ શકો છો. અમારી એપ્લિકેશન જે બનાવેલી છે એ તમારી સામે આવી જશે.
આમાં મેં મેઇનલી છે ને પાયથન લેંગ્વેજનો યુઝ કર્યો છે, પણ જે અમે જે પ્રોમ્પ્ટ બનાવ્યો હતો ને એ પ્રોમ્પ્ટ AI બેઝ હતો, પણ એમાં અમે અમારી રીતે પાયથનમાંથી જે ચેન્જ કર્યો ને એ ચેન્જની મદદથી અમે અમારી રીતે VS કોડમાં એ પછી જે ટોટલી કોડ બનાવ્યો અમારે ચેન્જ કરેલો, એ ચેન્જ કરેલો કોડ છે ને પછી પાયથનમાં 1 મિનિટ આ જે છે ને તમારું હોમ પેજ ઉપર તમને ડેશબોર્ડ આ તમારી એપ્લિકેશન હોમ પેજ ઉપર રાખ્યું હોય એની માટેનું જે પોપઅપ છે એ દર વખતે તમારે જો સ્કેન કરો તો દર વખતે તમારામાં આવશે. પછી આ ટોટલી આની જે મેઇન કમ્પોનન્ટ છે ને એ આ અહીંયા જ છે, વોટર નાવ ડેમો એ રીતનું. પછી અહીંયા તમે પ્લાન્ટ્સ તો એની પ્લાન્ટ્સની ટોટલ વસ્તુ જુઓ. અહીંયા તમે જુઓ મે ડાય ટુડે ઇફ નાવ નોટ વોટર, એટલે આજે જો વોટર નહીં આપો એટલે આજને આજ છે ને આ ડાયટ થઈ જશે. એટલે આમાં છે ને જુઓ તમે જ્યારે ટેપ કરો ને એટલે અહીંયા સ્નાઈસ અવર ટાઈમ છે ને તમારો લાસ્ટ એ ચેન્જ થઈ જશે ને આની કન્ડિશન 100% થઈ જશે, એટલે ટૂંક સમયમાં એને પાણી પહોંચતું રહેશે. પછી આમાં થાય સર કેવું ઘણી વખત છે ને ઉનાળામાં ઘણા વૃક્ષો એવા હોય છોડવા કે જેને ટેમ્પરેચર ઓછું જરૂર હોય અને ઘણા એવા હોય કે જે બહુ ગરમી પડે તો ન સહન કરી શકે, તો એની માટે તે અમે આમાં જે હીટ ટેમ્પરેચર મશીન લગાડ્યું છે ને કમ્પોનન્ટ એની મદદથી થશે હું કે જે છોડને બધાને પાણી તો પહોંચી જ જશે, પણ પછી થાય છે હું જેને ટેમ્પરેચર ડાઉન કરવાની જરૂર છે, જેનું ટેમ્પરેચર બહુ વધી ગયું છે એમાં છે ને ઓટોમેટિક આપણે કમાન્ડ નહીં દેવો પડે. એ પ્લાન્ટમાં છે માનો કે 7 નંબરનો પ્લાન્ટ છે એ બહુ તડકો પડે છે તો એ હમણાં 2 કલાકમાં હજી આટલો તડકો રહ્યો અથવા એનું ટેમ્પરેચર ડાઉન ન થયું તો સુકાઈ જશે. તો આ છે ને ઓટોમેટિક એ જે કમાન્ડ છે ને થ્રુ ઓલા પણ એપ્લિકેશનમાં પહોંચી જશે ને એપ્લિકેશનમાંથી ઓટોમેટિક આપણે પણ કાંઈ વર્ક નહીં કરવું પડે, કાંઈ ટેપ નહીં કરવું પડે, ડાયરેક્ટ કમાન્ડ છે ને સીધો પહોંચી જશે. અને ટપક સિંચાઈ પદ્ધતિ જે ખેતરમાં યુઝ થાય છે એ રીતે ધીમે ધીમે પાણી છોડમાં પહોંચશે. એનાથી એનો બેનિફિટ શું છે ધીમે ધીમે પહોંચવા, ટેમ્પરેચર એક તો ધીમે ધીમે ડાઉન થઈ જશે, નોર્મલ કન્ડિશનમાં આવી જશે. અને બીજું એ કે એ છોડને પાણી તો પહેલાં પહોંચી જ ગયું હતું, પણ આ એક્સ્ટ્રા પાણી પહોંચે એ બહુ ઝાઝું ન પહોંચે એનું ધ્યાન રાખશે. સર ઉનાળામાં શું મેઇન તો આપણે ટપક સિંચાઈ યોજના હોય તો ઉનાળામાં અમુક છોડને વધારે પાણીની જરૂર પડતી હોય, તો ત્યારે આ સિસ્ટમ અમારે વધારે યુઝફુલ થાય, કારણ કે જો તમે ટપક સિંચાઈ યોજના કરો તો એમાં ટીપું ધીમે ધીમે પડશે, પણ એ છોડને તો વધારે જરૂર છે. એટલે અમે AI બેઝ એવું બનાવ્યું કે જેમાં તમને એને વધારે પડતું તમારે જેટલું જેને જરૂર હોય ને એટલું એને પાણી મળી રહે, એટલે AI બેઝ થી જ બધું વર્કિંગ થશે. એ રીતનો અમારે બનાવવાનો વિચાર છે સર. થેન્ક યુ સર. અને આમાં તો તમે છે ને એક લેવલ મેન્ટેન કરી શકો છો કે તમે કયા છોડને કેટલું પાણી પાવા માંગો છો, કેમ કે ઘરમાં ઘણા વૃક્ષ હોય, ચંદનનું ઝાડ છે એવા તમે ઘરમાં કોઈક મોટું ફળ્યું હોય તો ચંદનના ઝાડ ને લીમડાના ઝાડ ને એવું કર્યું હોય એને ઝાઝા પાણીની જરૂર હોય તો તમે ઓટોમેટિક આમાંથી એને એડજસ્ટ કરી શકો કે મારે આ છોડ છે આને ઝાઝું પાણી દેવું છે, આ નંબરનો પ્લાન્ટ છે એને ઓછું દેવું છે, એ તમે તમારી રીતે આમાંથી કંટ્રોલ કરી શકો છો. થેન્ક યુ. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.